મિત્રો, ભારત દેશની વિશેષતા જે છે કે આપણે વન્ય જીવનને પણ માનવ જીવન જેટલી જ પ્રાથમિકતા આપીએ છીએ અને એટલા માટે જ મધ્યપ્રદેશ સરકાર તરફથી વન્ય જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પગલું ભરવામાં આવ્યું છે. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI મધ્યપ્રદેશના ભોપાલ જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ વિસ્તારમાં આશરે 2 કિલોમીટરના રસ્તા પર ટેબલ ટોપ રેડ માર્કિંગ તકનીક અપનાવીને એક ખાસ હાઈવે બનાવ્યો છે. વાઘ અભયારણ્યમાં આવતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભયજનક ક્ષેત્રના આશરે 2 કિલોમીટરના રસ્તા પર ટેબલ ટોપ માર્કિંગ લગાવવામાં આવે છે. આ ટેબલ ટોપ માર્કિંગમાં હાઈવે પર લાલ રંગના માર્કિંગના 5 મિલીમીટર જાડા પટ્ટાઓ લગાવવામાં આવ્યા છે, જે ઝડપી ગતિએ ચાલતા ડ્રાઈવરોને ચેતવણી આપે છે કે તેઓ હવે ભયજનક ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. આ માર્કિંગ જોયા પછી ડ્રાઈવરો આપમેળે તેમની ગતિ ઘટાડશે, જેનાથી જંગલી પ્રાણીઓ વાહનોની અડફેટે આવવાથી બચી જશે અને ડ્રાઈવરની સાથે સાથે વન્ય જીવનને પણ નુકસાન નહીં થાય. છે ને બાકી વન્ય જીવોના રક્ષણનો જોરદાર વિચાર. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.